સબ્જી સારી રીતે ચડી ગઈ છે। તો હવે આની ગેસ કરીશું બંધ। જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો આજે મારી રેસીપી છે ફુલાવરનું શાક। હવે આપણે અહીંયા સબ્જીને ધોઈ દઈશું, બરાબર વોશ કરી દઈશું ચોખ્ખા પાણીથી। હવે આપણે અહીંયા ગેસ ઓન કરી દઈશું, પછી કઢાઈ મૂકી દઈશું। કઢાઈમાં આપણો વઘાર લઈ લઈશું। હવે આપણે રાઈનું વઘાર કરી દઈશું, પછી જીરું નાખી દઈશું, પછી લસણ, પછી આપણે સમારેલી સબ્જી, એક અહીંયા નાનું સમારેલું ટમાટર મેં લીધું છે। મને હર सब्जी में टमाटर चाहिए है। किसी को टमाटर पसंद होता है, किसी को नहीं होता, पर मुझे तो हर सब्जी में टमाटर चाहिए। तो आपको पसंद हो तो डालें, नहीं हो तो मत डालें। હવે આપણે 2 ચમચી લાલ મરચું પાવડર નાખીશું, हल्दी पाउडर, नमक તમારા હિસાબથી જ નાખજો। હવે એને બરાબર મિક્સ કરી દઈશું। પછી આમાં થોડું પાણી નાખીને 10 મિનિટ ચડવા દઈશું। હવે મેં અહીંયા નાનું 1 ગ્લાસ પાણી લઈ લીધું છે। આને મિક્સ કરીને થોડી વાર માટે ચડવા દઈશું, તો આપણી સબ્જી કમ્પ્લીટ થઈ જશે। હવે આપણે ઢક્કન ઢાંકી દઈશું, ધીમી આંચ पे 10 मिनट चढ़वा दीशूँ। तो हमारी रेसिपी आपको कैसी लगी कमेंट में ज़रूर से बताइए। थैंक यू। હવે અહીંયા મેં બનાવું છું વઘારેલી ખીચડી। તો અહીંયા મેં તુવેરની દાળની ખીચડી બનાવું છું, બીજી દાળની ખીચડી મને સારી નથી લાગતી। ખીચડીના ચોખા લીધા છે, તો 2 ચમચી મોટીવાળી ચોખ્ખા લીધા છે। અને હવે થોડો ટાઈમ માટે પલાળી દઈશું। હવે મેં આમાં 1 ગ્લાસ પાણી નાખીને 10-20 मिनट पड़ी रखूँगी, तो अच्छे से गल जाएगी। तो 2-3 सीटी में खीचड़ी पक जाएगी। आ बधी सब्जी लीधी है खीचड़ी में नाखवा माटे, तो हमें बधी हूँ नानी नानी समारी दईश। हवे आपणी सब्जी चढ़ी गई है, तो जो जोई लईशुं, देखिए। અને હવે આપણે ખીચડી માટે કુકર મૂકી દઈએ। હવે આપણે ગેસ કરીશું ઓન। અહીંયા આપણું કુકર મૂકી દઈશું। હવે આપણે અહીંયા વઘાર માટે તેલ લઈ લઈશું। હવે આપણું વઘાર આવી ગયું છે, અમે અહીંયા રાઈ નાખી દીધી છે। અહીંયા લીલા મરચાં, લીમડીના पत्ता, અહીંયા मैं नाखी दीदी से सींग, बारीक कुटी हुई सींग है। मैं आखी नहीं नाखती हूँ, इसलिए मैं बारीक बारीक कूट दिए। હવે આને બરાબર શેકાવા દઈશું 2 મિનિટ તક। सींग अपनी बराबर थी गई, तो હવે આ નાખી દઈશું આપણે સબ્જી, બટાકા, प्याज, टमाटर। હવે આપણે પાછું લાલ મરચું પાવડર, हल्दी पाउडर, नमक, હવે એને બરાબર મિક્સ કરી દઈશું।
1 મિનિટ ऐसे ही चढ़ने देंगे। એટલે આપણે દાળને ચોખાને ધોઈ નાખીશું ચોખ્ખા પાણીથી। હવે આપણે આ પલાળેલી દાળને ચોખા સબ્જીમાં એડ કરી દઈશું। હવે આપણે આ ખીચડીમાં 1-1.5 ગ્લાસ પાણી એડ કરી દઈશું। मैंने यहाँ 1.5 ग्लास હવે આપણે 1.5 ગ્લાસ પાણી એડ કરી દીધું છે ને હવે આપણે ઢક્કન લગાવી દઈશું। ઢક્કન લગાવીને 2-3 સીટીથી ખીચડી કમ્પ્લીટ થઈ જશે। આજે हमारे पतिदेव की फरमाइश थी वघारेली खिचड़ी खावानी, तो मैंने बना दी। હવે આપણે લોટ બાંધી દઈશું। આમાં મૂન નાખી દઈશું। હવે આપણો લોટ અહીંયા રેડી છે, તો આપણે હવે જઈએ કુકર की तरफ। तो देखिए अपनी खिचड़ी बनके रेडी है। मैं थोड़ी ढीली बनाई है। હવે આપણે ઉપરથી કોથમીર નાખી દઈશું થોડી। હવે આપણે ઢક્કન લગાવીને મૂકી દઈશું। હવે અહીંયા આપણે રોટલી બનાવી દઈશું। હવે આપણી રોટલી બી બની ગઈ છે, તો હવે આપણે કિચનની સફાઈ કરી દઈશું। तो आज की मेरी रेसिपी कैसी लगी आपको कमेंट में बताइए। थैंक यू।